એટલે આપણી એનિવર્સરી આવશે યાદ છે તમને કે ભૂલી જશો? અલે એનિવર્સરી તો એવું કદાચ યાદ તો છે શાન છે આમ થોડા દાડામાં આવશે. એવું છે. હારું હેડો શું કરવાનું છે તે હું કહું ને એ પ્રમાણે બધું આયોજન. હમણાં મને ટાઈમ નહીં હોજે આપણે શાંતિથી બેસીએ છીએ. હું ઓફિસ જઉં છું. હોજ વાત લે હેડે હું કહેતી એનિવર્સરી ની વાત હતી ને કોક. અને હું એમ કહેતી કે આપણી એનિવર્સરી આવશે તે આપણે એનું છે ને ધામધૂમથી ઉજવીએ, કથા રાખીએ, બધાને બોલાવીએ. વાત તો સાચી છે તારી, કારણ કે જો આપડે પૈણે 10 વર્ષ થયો. 10 વર્ષ તો આપડે બહુ બધું કમાતા નતા પેલા તો, તેમ તેમ કરીને પૂરું કર્યું છે. આમાં થોડું આપડે કમાતો થયો છીએ. તો આ વખત છે ને આપડી એનિવર્સરી ધામધૂમથી ઉજવવાની છે. તો મારો તો વિચાર છે કે એક ભક્તિનું કાર્ય એ રાખીએ, ગાયત્રી હવન જેવું એ રાખીએ, અને પછી છે ને આપડે જમણવારે રાખીએ ને એ બધું કરીએ. તો આ બધામાં બોલાવો તો પડે ને બધાને. બોલાવો તો સારું એક લિસ્ટ બનાવી દઈએ કે કણ કણ બોલાવ્યું ને, તો આપણને સંખ્યાનો ખ્યાલ આવે તો પછી ઓર્ડર આલતા. બરોબર. હોટલમાં ઓર્ડર આલવા જોવાનો એટલે પાછો મારો ગુલાબજાંબુ ભૂલતા નહીં. મારો ફેવરેટ શું ખબર છે ને તમને? એ તો હું છે ને ઓર્ડર આલવા જઈને તો તને લઈ જઈએ પાછો હંગાથી. એ તો કર્યું આપડે. તો લિસ્ટ પેલા બનાવી દઈએ હેડો કે ભાઈ કણ કણ બોલાવે છે આપડે. એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો હેડો સૌથી પેલા હું કઉ છું ને શરૂઆત કરીએ આપડે 1 નંબરમાં. આપડે મોભી છે ને કાળો કાકો બોલાઈએ. એ તો મારે જોઈ જ નહીં હોય. પૈસા જોઈતા હતા આપડે તે હાલતા હતા એ બા જેવા ના પાડી દેતા. એ તો યોને અને પાછા આવું એટલે પાછા ઇન્કી કે તમે તો ઓમ પેરીસન મોથો ઓઢી નહીં, લાચ કાઢતો નહીં. એ તો મારે જોઈ જ ના. એટલે એ તો કી એ તો પણ બોલાવ પડે. નથી ના બોલાવે એટલે ના બોલાવે. મોભી કેવાય આપડા ઘર. મોભી હોય કે ગમે તે હોય, ના એટલે ના. હારું હેડો એ કાળા કાકા નું પછી વિચારીએ છે. પછી એ નહીં વિચારવાનું. તો પછી મોમામાં વિચારીએ છે ને કે સનો મોમો બોલાઈએ. એ સનો મોમો કંસ જેવા મોમો છે. યોને બોલાવા તાહી આ તમને ગોમમાં ફટકાર્યા તે દન તે ઉભા જોઈ રહ્યા હતા અને પાછા બીડીઓ પીતા હતા. ઓમ પણ એમની કમર ભણ્યું છે તે સોરેન લાવું. એવા મોમો બોલાવાય? મોમો તો મોમો કેવાય, નથી બોલાવાના. અલે પણ જો હવે કાળા કાકા ના બોલાઈએ, સના મોમા ના બોલાઈએ. પછી તું તો આ લિસ્ટમાં તો મને શરૂઆતમાં તઈને તો પાડી દીધા મારા. નથી બોલાવાના. લખો આગળ બીજું. હારું હેડો પછી કરીએ છે. પછી એની પછી કશું કરવાનું નહીં. બોલાવાના નહીં એટલે નહીં બોલાવાના. તો પછી એ બેન ના બોલે તો કાળી બુન ને બોલાઈએ પેલા તો. કાળી બુન અરે આ કારીને તો જવા દો ને. પાછી પહેરીના હે બધા દાગીના હાડી ને. મારે તો કે આટલી કેટલી સરસ હાડી, મારે કેટલા સોનાના દાગીના. તું તો કે તારે તો જુઠ્ઠા છે કે પેલી નોવેલ્ટી માંથી લાવી છે કે એમ કે છે. એટલે તો કે પણ કાળી બુન છે. નથી બોલાવાની કાળી બુન ની. કાળી બુન ભારી નથી પાછી. પાછા બધા વોક કાઢવા. અલ્યા કાળો કાકો ની, સોનો મોમો ની, કાળી બુન ની કણ બોલાવી તાને. એક કામ કરો, હારું હેડો તાને તૈન તો ધૂરી બુન ને બોલાઈએ. ધૂરી બુને ના જોયો હોય કણ. ધૂરી બુન આપડા ઘેર અવસર હોય, રક્ષાબંધન હતો તે બોલાયેલી આવતી હતી, નથી આવતી, કગરાવતી હતી કે હેડો હેડો કરી. ધૂરી બુનજી ધૂર ખાવા હોય. ધૂરી બુન બુરી બુન કોઈ ના જોયે. અલ્યા પછી મારું તો મારામાં મને લાગે છે શરૂઆત નહીં થતી. હેડો તારા અગોની વાત કરીએ. ઓકે. હેડો તારા અગોમાં બોલતા ને. લખો સોમાભાઈ. એટલે સોમાભાઈ છીએ પાછા પહેલી વાર મેં નામ હોભળ્યું. હા સોમાભાઈ મારા પપ્પાના મોમાના હે, કાકાના હે, મોમાનો હે સોરો. અને એટલે બધા તું હે, હું તો કોઈ દાર નોમે નહીં હોભળ્યું આ માણસ નું તો. અરે બોલાવા પડ્યું. આ તો આપડા નજીક ના કેવાય. છોથી નજીક ના કે મેં તો નોમ જ જીવનમાં પેલે મારા મોમો ને કાકો ને ભત્રીજો ને બધાને કહે ના. અને તમારા પેલા સોમભાઈ પપ્પા ના મોમા ના મોમાના કાકા ના સોરા ને કે આવો બોલાવા પડ. હું બોલાવા પડ ખબર ના પડે કશું. બોલો લખી ને પછી પેલું કવર હરખું બધું લખી બોલાવા. અને પોસમણ ખાઈને પછી 50 રૂપિયા લઈને જાય. ખોય તો ખરાશ ક આવું તો. હારું હેડ બોલ બીજા નંબર માં તારે. દેવકી બા.
અલે આ દેવકી બાને શું વસી ગાલે તું એ પાછો બિચારાને હેડાતું નહીં બિચારો શાંતિથી ઘેર બેહું ઈયોની હેડ આતું ના હોય ને તો ઊંચો કરીને ગાડીને બેહારીને ઊંચો કરીને હોય લાય. અલે દેવકી બા બિચારા એ તો કોઈ ઘેર જ. ટિફિન આલ લે ઘેર ઈયોને ચો ના બોલાવે પાડીને એ તો હોય આહી જ. અલે છો બધા તેરવા જોય ને લાવા જોય ને એ તો બધું લેવા જવાનું અને તેરવા જવું પડે. અરે ભગવાન બિચારો દેવકી બા હેરાન થઈ હોમાં તો મારું એ કેવું છે ના હેરાન થાય તમારે લેવા જવા પડે એટલે કશો ને ના હું તો લઈ આવીમ તો લેવા તો જવું પડે. અરે રે કાઠું કરી તું એ તો બાપા એકને તો હું રખતો જ નથી એવો લાવે તું એક દેવકી બાન તો કમ્પ્લીટ ઓળખું પણ બિચારાને ઘેર બેહીને ટિફિન ખાવાનું હોય ત્યાં નહીં હોન છો બોલાવે તમારે લેવા જવાનો છું એટલે જવાનો છે વાત પૂરી થઈ ગઈ. કઈ નંબરમાં બોલો લખો મીના હા મીના બરોબર છે 4 નંબર દક્ષુ દક્ષુ એ બરોબર છે 5 નંબર ચંપી ચંપી એ બરોબર 6 નંબર કેણી. રેણી એ બરોબર હા બસ 10 તો થઈ ગયો આમ બહુ થઈ ગયો હે કે ના આ તો છે ને થોડો પેલો હગવા થોડો દૂરનો હજી નજીકનો પોતાનો તો બાકી ઓરી. અલ્યા મારા લગન નહીં લીધું તે આટલો 2000 નો જમણવા નહીં તમે કરવાનો લખો એ બધો થઈને પોસ માણસ લખવાનો હોય લખો પેલા હોય અરે રે હજી તો તાર મમ્મી પપ્પા ભાઈ બોન જીજો ને સાલો ને સારાની વહુ ને આન તે ને એમ કરે તો મારે તો કેટલો 100 માણસ નું રહોડું તો હોટલમાં હલાતું હોય એમ તો અને મારો તો જે નજીક નો હતો એ તો ક્યાં આય ને કાઢીએ ને દૂરીએ ને પેલીએ ને આવું ચાલે કોઈ દાડે બધું ચાલો. મારો હગો ને તારો હગો ખરો ને બધો ખર્ચો શું કા કરું તારો તરી ખવડાવું ને મારો તરી ખવડાવું પણ બિલ તો મારે ખિસ્સામાંથી હાલવાનું હોય ઈ તો આલુ પર હતું હે આટલું અને મારો તઈ નાહી ને તો એ 1000 નું કવર આલી અને તારો 30 આહી ને તો એ બધો ના થઈને 3000 નહીં થાય મને બધો આલહી હું આલી કંકોરું ખોટો તમારો ખોટું ચાલે છે. આને જોયું હોય તો જો ભાઈ તારો તરી કાજી મારો તઈને નહીં બોલાવાનો અને કોઈ મારો તો વિચાર એવું છે કે તારો તરીઓ લે હું કા 30,000 ખર્ચો કરું મારો કોઈ ઓર્ડર નહીં હાલવો કે મારે કોઈ એનિવર્સરી કરવી નહીં અને આ બધું તું હાસવ આઈ જા ને છેવટના તું એ ઉપર આઈ જા ને કે નહીં હું જવી આ 10 વારી મોની મોજ કાઢ્યો છે નહીં હું થોડો તો ન્યાય હોવો જોઈએ કે મારો 3 જણો નહીં લખવા દે લ્યો. અને તારો પેલો કાકો ને ભાવ પેલો બધો ઓળખતો નહીં એવો નોમ લાવશે આ ભગવાન અને કોઈક સદબુદ્ધિ હાલો જોયું ને મિત્રો તમે શું કરવાનું મારો અમો એ નો હગો હું જીવનમાં પહેલી વાર નોમ હજી હોભરું છું એ હગોન કહેશે પેલો બોલાવો પડે અને મારા હગા મોમો ને કાકો ને બધા બધાને કહે કે એ તો નહીં એ તો ઓમ કરીશ ને એ તો તેમ કરીશ આ બૈરાને શું કરવું મારે હવે એનિવર્સરી હજી તેલ લેવા આપણે કશું કરવું જ નહીં ને બધું હતું એમ ઠપ કરી દઈએ છે બરોબર તો વિડીયો બે લાઈક કરો પેલા મળીએ નવો વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય.